નમસ્કાર, હું શ્વેતા. હેડલાઇન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે નજર કરીએ દેશની 20 મોટી ખબરો પર. લોકસભામાં વિરોધ પક્ષોએ સરકારની ટીકા કરતા આરોપ મૂક્યો. બજેટ ફક્ત ઉદ્યોગપતિઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયું. મધ્યમ અને ગરીબ વર્ગના લોકો માટે કશું જ નથી. કેદારનાથમાં પણ આ વખતે 2013 જેવી જ આફત હતી, પરંતુ પ્લાન બી તૈયાર રાખ્યો હતો એટલે 11,000 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા. ઢાકામાં ફસાયેલા ગુજરાતીઓએ કહ્યું, ટોળાના હુમલાથી અનેક લોકોમાં ભયનો માહોલ. વિમાન ભાડું વધ્યું. રાજસ્થાનમાં બાઇક પર જતા એક જ પરિવારના 5 અજાણ્યા વાહને ફંગોળી નાખતા કમકમાટી ભર્યા મોત નીપજ્યા. ગુજરાતનું મિની કાશ્મીર એટલે સુણસર ધોધ. અરવલ્લીની ગિરિમાળામાં 500 ફૂટ ઊંચેથી પડતા ધોધનો ડ્રોન નજારો. રાજસ્થાનમાં પૂર. પાલીમાં અનેક કોલોનીઓ ગરકાવ. ઘરોમાં 5 ફૂટ પાણી ભરાયા. બિહારમાં 3 નદીઓમાં પૂર. ફાર્મા કંપનીના માલિકે ભાણીને ગર્ભવતી બનાવતા આપઘાત કર્યો. ભાણી માસાની સોશિયલ મીડિયા ચેટના અંશો સામે આવ્યા. મનુ ભાકરનું દિલ્હી એરપોર્ટ પર સ્વાગત થયું. એરપોર્ટ પર માતા પિતાએ સ્વાગત કર્યું, ગળે ભેટ્યા. ઓલિમ્પિકમાં 2 મેડલ જીતીને ઇતિહાસ રચ્યો. ISSમાં સુનિતાને દ્રષ્ટિ અને હાડકાની સમસ્યા થયાના ચિંતાજનક અહેવાલ. કર્મચારીઓએ કહ્યું, જેલમાં જવાનો ડર નથી. વડોદરામાં હડતાલ કર્મી અને છૂટા કરાયેલા કર્મીઓ દ્વારા HR મેનેજરને માર માર્યો. બાદમાં મારી નાખવાની ધમકી આપી. રેપિડ ફાયરની જેમ કડકડાટ દેશના નામ બોલે છે. સુરતના 5 વર્ષના હયાને 1 મિનિટ 45 સેકન્ડમાં 50થી વધુ દેશના રાષ્ટ્રધ્વજ ઓળખી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. વડોદરાના વડસરના બ્રિજ નીચે શેલ્ટર હોમમાંથી નિરાશ્રિતો બહાર. ડોર ટુ ડોરના વાહનોના ડ્રાઈવરોનો કબજો. વડોદરા પોલીસની કામગીરીની સમીક્ષા કરવા માટેની ક્રાઇમ કોન્ફરન્સની પ્રથા બદલાઈ. હવે ઝોન દીઠ મીટિંગ યોજાશે. વડોદરામાં શ્રી જગદીશ ફરસાણ અને સ્વીટની રેલવે સ્ટેશનની સામે આવેલી શોપમાંથી ખરીદેલી મીઠાઈમાં માખી નીકળતા ચકચાર મચી. વડોદરાના LNT સર્કલ પાસે વડોદરા પાદરા ઇન્ટરસિટી બસની બ્રેક ફેલ થતા અકસ્માતની હારમાળા સર્જાઈ. એક બસમાં 100 કરતા વધારે વિદ્યાર્થીઓને ભરવામાં આવે છે. વિદ્યાર્થીઓની વડોદરામાં ST તંત્ર સમક્ષ રજૂઆત. ભાવનગર સોમનાથ હાઈવે પર સિંહની લટાર. મધરાત્રે ડાલા મથ્થો રસ્તા પર આવી જતા થોડીક વાર માટે વાહનોના પૈડા થંભી ગયા. સુરત ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં વેકેશનનો ટ્રેન્ડ. 2008 જેવી મંદીના ભણકારા. 8 લાખ રત્ન કલાકારોની રોજીરોટી પર અસર. ઘર ચલાવવાના ફાફા. જાહ્નવી કપૂર અને જુનિયર NTRની દેવરા ફિલ્મનું નવું સોંગ રિલીઝ થયા બાદ બંને ભારે ટ્રોલ થઈ. જોડી મિસફિટ હોવાની ટીકા. અલ્લુ અર્જુને ફરી પુષ્પા 2નું શૂટિંગ શરૂ કરતા ચાહકોને હાશકારો. તો આ હતી દેશની 20 મોટી ખબરો. જોતા રહો હેડલાઇન ન્યૂઝ. નમસ્કાર.